એક એવી ચમત્કારી મૂર્તિ કે જેને ખાલી ઉસકવાથી તમારું કામ થઈ જાય છે. એની અંદર આવું નીકળે. માન્યતા છે કે ઊંચી કરે તો આપણે જે માનતા માની બધી પૂરી થઈ જાય તો ઊંચી થાય. મિત્રો અમે મંદિરે જઈએ છીએ, રસ્તામાં એક અલગ પ્રકારનું ઝાડું જોવા મળ્યું છે. જો તમને કોઈને નામ આવડતું હોય તો કહેજો. એમાં આવું થાય છે અને આ વજનદારે છે જો. અને આ ઉપર જો ઝાડવામાં લાડ બધા એવા સોટા છે. એની અંદર આવું નીકળે. હું હોય કોને ખબર જો ઝાડવામાં બધા ઠોટા છે. હું બહુ વજનદાર પણ કેમ જો. એ કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. તો અહીંયા રસ્તામાં એક બીજા નવા ઝાડવા પણ આવ્યા છે, મસ્ત મજાના છે. તમે ખાલી જોવો ને તો તમારા આમ દિલ ખુશ થઈ જાય. જો છે ને પણ કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. એટલામાં એવા છે બધા પીળા પીળા ઝાડવા. ને ઝાડવામાં નીકળે પાંદડા ઓછા અને ફૂલ વધારે. એક એવી ચમત્કારી મૂર્તિ કે જેને ખાલી ઉસકવાથી તમારું કામ થઈ જાય છે. અને એ મૂર્તિની માન્યતા એવી છે કે જો તમારું કામ થઈ જવાનું હોય તો એ મૂર્તિ ઊંચી થઈ જાય છે. અને જો તમારું કામ ન થવાનું હોય તો એ મૂર્તિ 10 માણસો કે 15 માણસોથી ઉસકો ને તો પણ એ મૂર્તિ ઊંચી નહીં થાય. ને મિત્રો આ જે મૂર્તિ છે ને એ મંદિર અંબા હનુમાનજી તરીકે ઓળખાય છે. અને એ માંડવીથી થોડુંક આમ અંદર આવેલું છે, નર્મદા નદીની બાજુમાં. અને અત્યારે અમે માંડવીના જંગલમાં છીએ. જો તેને પણ કાંઈ ઘટે નહીં એવું જંગલ, જોરદાર જંગલ છે મિત્રો. અને મંદિર થોડુંક જ આગું રહ્યું છે. તો હાલો તમને મંદિરે જઈ અને હનુમાનજીના તમને દર્શન કરાવું. તો મિત્રો આપણે અત્યારે ઝાઝુ બધું જંગલ પાર કરી અને ઉંબા હનુમાનજી મંદિરે આવી ગયા છીએ. અને અહીંયા મિત્રો એમ કહેવાય છે કે થોડોક કંઈક વિરોધના લીધે અંદર વિડીયો શૂટ નથી કરવા દેતા. તો હું તમને બતાવી નહીં શકું, પણ અહીંથી તમે બહારથી ખાલી દર્શન કરી લો હનુમાનજીના. એવું છે એટલે અહીંયા પેલાનો વિરોધ છે એવું છે. વિરોધ એમ છે કે જે બે લાઈન હતી ને હા, એમાં માણસો લાઈન પર રહે હા, તો 2-3 માણસ એવા કે કલાક પર બેઠા એમ છે ને મૂર્તિ ઊંચી કરવામાં. તો ઈ કલાક જેવું બેઠા. તો 2 લાઈન તડકો હતો. તો પૂંજારી બાપુને એ લોકો કીધું, ઓલા લોકો ભાઈને કયો ને એમ થોડીક વાર ઉભા થઈને અમને લાઈન પૂરી કરવા દો. તો ઈ ભાઈ પૂંજારી દાદા કેવા ગયા. તો એમાં એવું થયું કે ભાઈ તમે કોણ કેવા વાળા એમ. હા એમ થયું. એટલે ઈ મારીને દાટી જેવું ને એવું બધું ઝઘડો થયો અહીંયા. ઝઘડાને લીધે પછી આ બધું બંધ કરી દીધું. ફોટો શોટ બીજે બધું બંધ. બાકી જે આ મૂર્તિ જે ઊંચી આપણે એવી માન્યતા છે કે ઊંચી કરે તો આપણે જે માનતા માની હોય બધી પૂરી થઈ જાય તો ઊંચી થાય. અને નો પૂરું થવાનું હોય તો સોટી તો ઉપડે જ નહીં એવું ને. ઠીક એવું. થેન્ક યુ. તો મિત્રો જે આપણે જે ભાઈએ વાત કરી એ રીતના છે કે અહીંયા મંદિરમાં ફોટોશૂટ ને એવું અલાવ નથી. બાકી જગ્યા તો બહુ મસ્ત છે, મસ્ત મજાનું બધું લોકેશન છે, સરસ છે અને એ રીતનું છે. તો ચાલો હનુમાનજીના અમે દર્શન કરતા આવીએ.
હાલો બધા ખમણ ખાવા આવી જાવ. સીધા હનુમાનજીના મંદિરે સીધા દર્શન કરી અને સીધા હવે આવી ગયા છીએ ખમણ ખાવા, કારણ કે અત્યારે તડકો ફૂલ થઈ ગયો છે અને જંગલની વચ્ચે છે. અત્યારે ખમણ ખાવા બેઠી ગયા છીએ. મિત્રો મસ્ત મજાની વસ્તુ આવી ગઈ છે, બટેકા પૂરી. તો તમે કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરી દેજો. અત્યારે તમે તો ટ્રાય કરી છે. અને મિત્રો આ છે ને, આ રોડની એક ખાસ વાત એ છે કે આ રોડ ઉપર જેટલા ગામડા આવે છે ને, એ બધા ગામડા તમે કોઈ દી જોયા નહીં હોય અને કોઈ દી એવા ગામડાનું નામ નહીં સાંભળ્યું હોય એવા ગામડા છે. જોવો તમે ખાલી ગામના નામ જોવો: ઝરપણ, વાકી, વાડી, ઝંખવાવ, કેવડી, ઉમરાપાડા. એ રીતનો રોડ છે. મજા આવે આવા ગામડાના નામ જોઈને. તો ચાલો હવે નીકળીએ. મિત્રો તડકો એટલે છે ને માથું ફાડી નાખે એવો તડકો હતો. પછી મેં કીધું કોન ખાઈ લે, તો હાલો બધા કોન ખાવા આવી જાઓ. આવો તડકાનો કોન ખાઈને એટલે સમજો પેટમાં ટાઢો હેવડો પડી જાય. અમારે જો અહીંયા કોન ખાવા મળ્યા છે ને તડકો તમે જોવો ને તો આમ જોવો આવું ઝાડવા ગોતવા પડે ત્યારે કંઈક થોડીક રાહત મળે મિત્રો. ને તમે જ્યારે પણ આ બાજુ આવો ને તો હારે પીવાનું પાણી અને થોડું જાજુ ખાવાનું લેતા આવજો, કારણ કે આ બાજુ એટલી બધી હોટલું ને એવું નથી બહુ, એટલે ખાવા મળે જંગલમાં. પાણીની સુવિધા અને ખાવાની સુવિધા પહેલાં કરતા આવજો. તો જોવો મિત્રો, મેં તમને તડકાની વાત કરી હતી ને, આમ જો આવો તડકો છે. આ કોકની વાડી આવી ને અહીંયા મોઢું ધોઈ નાખ્યું, હાવ તપી ગયા. જો આ રોડ છે, એક નાનું ગામ છે, એ ગામમાં છે ને મિત્રો તપી ગયા હાવ. તો આ ભાઈને તડકો કેટલો લાગ્યો. ને જો આ મસ્ત મજાનું પાણી આવે છે. કેમ લાગ્યું હવે? રેડી? હવે કાંઈક એમ ટાઢું છું હો, મરાઈ ગયા તડકાના. હવે તો રાતે જ ગાડી લઈને નીકળવાનું, ત્યાં સુધી નીકળવાનું નહીં. હાલો ભાગ્ય હવે. તો મિત્રો તડકાના બધા લસ્સી પીવા આવી જાઓ. તડકો પડ્યો જો, લસ્સી પીધી, સોડા પીધી પણ થાય, તડકો મળતો નથી. ઘરે આવ્યો ને ત્યારે થોડી શાંતિ થઈ. તમે પણ ત્યાં બહાર જાઓ ને તો તડકાનો તો બહાર ઓછા જ નીકળ્યો, કારણ કે હમણાં તડકો છે ને બહુ પડે. જંગલ વિસ્તારમાં જાવ ત્યાં તો તમારે ઠંડુ પાણી ખાવા પીવાનું એવું તો લેતું જવાનું. કારણ કે લસ્સી પી રહી. વિડીયો પસંદ આવે તો જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરતા થઈએ. તો સબસ્ક્રાઈબ કરશો ને તો કાંઈક વિડીયો બનાવવાની મજા આવે.